નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ફ્રી ઓનલાઈન બેચની સિરીઝ જે આપણે સ્ટાર્ટ કરી એમાં 101મો લેક્ચર તમે ભણી રહ્યા છો. આજે બંધારણ વિષય અંતર્ગત આપણે જે ચર્ચા કરવાની છે એમાં મૂળભૂત અધિકારનું ચેપ્ટર કમ્પ્લીટ થશે અને ત્યાર પછી મૂળભૂત ફરજનું ચેપ્ટર આપણે પૂર્ણ કરશું. મૂળભૂત અધિકારમાં લાસ્ટ લેક્ચરમાં આપણે અનુચ્છેદ 32 નો અભ્યાસ શરૂ હતો. અનુચ્છેદ 32 જેમાં રીટ સંબંધી અધિકાર ક્ષેત્ર આપવામાં આવેલું છે એની ચર્ચા આપણે શરૂ હતી. અનુચ્છેદ નંબર 32 માં આપણે એ ભણી ગયેલા હતા કે જ્યારે કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે તો એ વ્યક્તિ ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી શકે અને સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી શકે એને આપણે રીટ અરજી એ પ્રકારે નામ આપેલું હતું. અને રીટનો ખ્યાલ આપણે કયા દેશ પાસેથી સ્વીકાર્યો તો આપણે બ્રિટન પાસેથી શીખ્યા, પ્રેરણા લીધી કે જ્યારે કોઈ વ્યક્તિના અધિકારનો ભંગ થાય તો એ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટની અંદર જઈ અને અરજી કરી શકે. સુપ્રીમ કોર્ટમાં જે 5 પ્રકારની રીટ અરજી થઈ શકે, જેમાં સૌથી પહેલી જે રીટ અરજી છે એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા, જેનું નામ રહેલું છે બંધી પ્રત્યક્ષીકરણ. બંધી પ્રત્યક્ષીકરણ, જેને લેટિન શબ્દમાં આપણે વાત કરીએ છીએ હેબિયસ કોર્પસ, જેનો મતલબ થાય છે સશરીર હાજર કરવું. એના પછી જે બીજી રીટ અરજી રહેલી છે જેનો અભ્યાસ પણ આપણે કરી ચૂક્યા, જેનું નામ રહેલું છે પરમાદેશ. પરમાદેશને આપણે લેટિનની અંદર કહેશું મેન્ડેમસ, જેનો મતલબ થાય અમે આદેશ આપીએ છીએ. તો બેનો અભ્યાસ આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલા હતા. તો કહાની અબ તક અને હવે કહાની અબ સે. ત્રીજા નંબરની જે રીટ રહેલી છે એનું નામ રહેલું છે પ્રતિષેધ. અને પ્રતિષેધને આપણે શું કહેશું? પ્રોહિબિશન કહેશું. પ્રોહિબિશનનો ગુજરાતીમાં અર્થઘટન આપણે કરીએ અટકાવવું. ઉપલી અદાલત નીચલી અદાલતને આ પ્રકારે પ્રોહિબિટ કરશે, મતલબ એક રીટ જારી કરશે. રીટનો મતલબ થાય એક પ્રકારનો આદેશ પત્ર. જ્યારે કોઈ નીચલી અદાલત પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈ અને કોઈ કેસ લેશે અથવા કોઈ ચુકાદો આપશે અથવા તો કોઈ નિર્ણય કરશે તો એ સમયે જે ઉપલી અદાલત હોય, જે સુપ્રીમ કોર્ટ હોય, એ એની નીચલી અદાલતને પ્રોહિબિટ કરશે અને અટકાવી દેશે કે તમારા અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. તો ઘણીવાર એ પ્રકારના કેસીસ હોય છે કે જેની અંદર નીચલી અદાલતના ન્યાયિક અધિકાર ક્ષેત્રમાં નથી, એના જ્યુરિસ્ડિક્શન એરિયામાં નથી આવતું. તો એ સમયને અટકાવવા માટે આ પ્રકારની રીટ કરવામાં આવતી હોય છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. ભારત દેશની અંદર પર્યાવરણ સંબંધી કેસીસને સાંભળવા માટે, સુનાવણી કરવા માટે, નિર્ણય કરવા માટે એક ટ્રિબ્યુનલની રચના કરેલી છે, જેને આપણે કહીએ છીએ એનજીટી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. અને આ એનજીટી ની રચના કરવામાં આવી વર્ષ 2010માં દિલ્હી ખાતે એનું મુખ્ય મથક આવેલું છે. 2017ની એક ઘટના રહેલી હતી કે જેમાં શ્રી રવિશંકર કરીને જે વ્યક્તિ રહેલા છે એમણે વૈશ્વિક સંસ્કૃતિ દર્શનનો એક કાર્યક્રમ દિલ્હીમાં રાખવાનું ડિસાઇડ કર્યું. યમુના નદીના કિનારે વિશ્વમાંથી લોકોને બોલાવ્યા, ઇન્વાઇટ કર્યા. અંદાજિત 5 લાખની સંખ્યામાં માણસોએ ભાગ લેવાનો હતો. 5 લાખ માણસો ત્યાં રહેશે, મતલબ ટેન્ટની વ્યવસ્થા કરશે, ત્યાં ગટરની વ્યવસ્થા ટેમ્પરરી ઊભી કરશે, ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા ઊભી કરશે અને તમામ પ્રકારની સુવિધાઓ ત્યાં આગળ રહેશે. અને 5 લાખ માણસોનો જે કચરો હોય, એમની જે ગટરની વ્યવસ્થા હોય, ખાવા પીવાનો જે બગાડ હોય, એ તમામ પ્રકારની જે બાબતો છે એ યમુના નદીમાં ઠલવાય એ પ્રકારની વ્યવસ્થા એમણે કરેલી હતી. તો એના કારણે યમુના નદી ઠીકઠાક પ્રમાણમાં પ્રદૂષિત થાય એને ધ્યાને રાખી અને કોઈ એક વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટની અંદર અરજી કરી. દિલ્હી હાઈકોર્ટે શું કર્યું તો કે બંને પાર્ટીઓને નોટિસ આપી દીધી. એક શ્રી રવિશંકરને અને બીજા એક જે એમણે અરજી કરેલી હતી એમને એને કીધું કે બંને વકીલો રાખી લ્યો અને સુનાવણી આપણે સ્ટાર્ટ કરી દઈએ. દિલ્હી હાઈકોર્ટે જેવી સુનાવણી સ્ટાર્ટ કરી તો એમને ઉપરથી સુપ્રીમ કોર્ટ તરફથી પ્રોહિબિટ કરવામાં આવ્યું. દિલ્હી હાઈકોર્ટને કહેવામાં આવ્યું કે આ પર્યાવરણ સંબંધી કેસ રહેલો છે અને એટલા માટે તમારા ન્યાયિક અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. આ જે આખો કેસ છે એ ખરેખર કોણ સાંભળશે? એનજીટી સાંભળશે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સાંભળશે અને એટલા માટે તમારે આ કેસને અટકાવી દેવાનો છે. તો આ પ્રકારે પ્રતિષેધનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એ ઘટના જોવા મળેલી. ત્યાર પછીની જે રીટ રહેલી છે એને આપણે શું કહીએ? ઉત્પ્રેક્ષણ કહીએ. અને ઉત્પ્રેક્ષણને આપણે લેટિન ભાષામાં શું કહેશું? સર્ટિયોરરી અથવા ઘણી જગ્યાએ સર્શિયોરરી પણ લખેલું હોય છે, જેનો ગુજરાતીમાં અર્થઘટન થાય પ્રમાણિત કરવું. પ્રમાણિત કરવું. સાહેબ, આજે ઉત્પ્રેક્ષણ લખવામાં આવ્યું છે, જે સર્ટિયોરરી લખવામાં આવ્યું છે, તો એક શબ્દ અંગ્રેજીમાં આપણે વાંચતા હોઈએ સર્ટિફિકેટ, અને સર્ટિફિકેટનો મતલબ થાય પ્રમાણપત્ર. તો એ સર્ટિફિકેટ ઉપરથી શબ્દ આવ્યો સર્ટિયોરરી, જેનો મતલબ થાય પ્રમાણિત કરવું. જ્યારે કોઈ નીચલી અદાલત હોય
અથવા તો કોઈ સંસ્થા હોય અથવા કોઈ વહીવટી સંસ્થા પણ હોય તોય ઠીક છે. અને જ્યારે કોઈ વ્યક્તિને નિર્ણય આપે છે, ચુકાદો આપે છે, કોઈ આદેશ આપે છે, તો એ સમયે જે તે સંબંધિત વ્યક્તિને એનાથી અસંતોષ થાય, એનાથી માનો કે એવું લાગે છે કે આ નિર્ણય જે લીધો છે, જે અધિકારી તંત્રે લીધો છે, જે વહીવટ તંત્ર લીધો છે, જે અદાલતે નિર્ણય લીધો છે, એ ગેરવાજબી છે, યોગ્ય નથી. એ સમયે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી શકાય કે માય બાપ આ જે ડિસિઝન લેવામાં આવ્યો એ યોગ્ય કહેવાય કે નહીં. તમે એક કામ કરો, પ્રમાણિત કરી દો, તમે એક પ્રમાણપત્ર આપી દો. જો તમે પ્રમાણિત કરી દેશો તો ઇટ્સ ઓકે, અમને વાંધો નથી. જેમ કે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપો એટલે એક મામલો ખ્યાલ આવે. દિલ્હીની અંદર જે શિક્ષણ મંત્રી રહેલા મનીષ સિસોદિયા કરીને નેતા હતા, અત્યારે તો હાલમાં એ જેલમાં છે. પણ આ જે મનીષ સિસોદિયા છે એમણે દિલ્હીમાં શૈક્ષણિક બાબતોને એકદમ સરસ કરી, એની ક્વોલિટી વધારી અને સરકારી જે સ્કૂલ રહેલી છે એ પ્રાઇવેટ સ્કૂલને કોમ્પીટ કરી શકે એ હાલતની અંદર લઈ ગયા. અને ત્યાર પછી ટ્વિટરમાં વગેરે વગેરે એ બાબતનો ફેલાવો કરતા. તો ઉત્તર પ્રદેશના જે શિક્ષણ મંત્રી હતા એમણે એવું કીધેલું, એમણે ચેલેન્જ આપેલી કે અમે પણ શૈક્ષણિક વ્યવસ્થા સારી કરી છે, અમારી જે સરકારી નિશાળો છે એ પણ પ્રમાણમાં ખૂબ સારી છે, જે કોઈ વ્યક્તિને લાગે એ આવી અને મુલાકાત લઈ શકે. ત્યાર પછી મનીષ સિસોદિયા ત્યાં લખનૌની અંદર એ મુલાકાત લેવા માટે ગયા સરકારી સ્કૂલની અંદર. તો જેવા લખનૌની અંદર એન્ટર થયા તો ત્યાંથી પોલીસ વાળા તરફથી એમને અટકાવી દેવામાં આવ્યા. એમની સામે સીઆરપીસીની કલમ 144 લગાડી અને સીઆરપીસીની કલમ 144 એવું કહે છે કે જે પોલીસ કમિશનર હોય અથવા કલેક્ટર હોય અથવા સરકારે જે અધિકારીને સત્તા સોંપી હોય એ જે તે વ્યક્તિને ચોક્કસ જગ્યાએ પ્રવેશ કરતા અટકાવી શકે. તો મનીષ સિસોદિયાની સામે વહીવટ તંત્રે, પોલીસના વહીવટ તંત્રે ડિસિઝન લીધો, એમને અટકાવ્યા. તો મનીષ સિસોદિયા એ સમયે ત્યાં આગળ રજૂઆત પણ કરતા હતા, આર્ગ્યુમેન્ટ પણ કરતા હતા કે મારી પાસે અનુચ્છેદ નંબર 19(1)D રહેલો છે, દેશના કોઈ પણ ભાગમાં હરવા ફરવાનો અધિકાર છે અને હું કોઈ આતંકવાદી તો છું નહીં. મને ઇન્વિટેશન મળ્યું છે, ઓપન ઇન્વિટેશન આપેલું છે તમારા શિક્ષણ મંત્રીએ કે આવો અને સ્કૂલ જોઈ લ્યો. પણ ત્યાંથી પોલીસ વાળા તરફથી કહેવામાં આવ્યું કે તમે ત્યાં આગળ ભાગ લેશો, જોવા માટે જશો તો ત્યાં ભાજપના કાર્યકર હશે, તમારી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર હશે, બંને વચ્ચે સંઘર્ષ થશે અને હિંસા થઈ શકશે. મનીષ સિસોદિયા એ સમયે જો ઈચ્છે તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે, સુપ્રીમ કોર્ટની અંદર જઈ અને કહી શકે કે વહીવટ તંત્રે જે ડિસિઝન લીધો એ મને પર્સનલી ગેરવાજબી લાગે છે અને તમે એકવાર પ્રમાણપત્ર આપી દો. સુપ્રીમ કોર્ટને કહેશે કે આ જે ડિસિઝન લીધો એ યોગ્ય છે કે અયોગ્ય. તો એ સમયે જે રીટ કરી શકાય એને કહેવાય ઉત્પ્રેક્ષણ અથવા સર્ટિયોરરી, જેનો મતલબ થાય પ્રમાણિત કરવું. એના પછી આપણે પાંચમા રીટની આપણે વાત કરીએ અને પાંચમી જે રીટ રહેલી છે એનું નામ છે અધિકાર પૃચ્છા. અધિકાર પૃચ્છાને આપણે અન્ય શબ્દની અંદર કહેશું કો વરંટો. અને કો વરંટોનો ગુજરાતીમાં મતલબ થતો હોય છે કયા અધિકારથી પદ ભોગવો છો, કયા અધિકારથી પદ ભોગવો છો, કયા અધિકારથી પદ ભોગવો છો. મિત્રો આનો મતલબ શું થશે? આનો મતલબ એ થશે કે જ્યારે કોઈ વ્યક્તિ ગેરબંધારણીય રીતે અથવા ગેરકાયદેસર રીતે અથવા ગેરવાજબી રીતે જ્યારે કોઈ સરકારી પદ ધારણ કરીને બેઠું હોય એ સમયે સુપ્રીમ કોર્ટ એ વ્યક્તિને પૂછશે કો વરંટો, કયા અધિકારથી તમે આ પદ ભોગવી રહ્યા છો. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે આખી વાત ક્લિયર થાય. ઉત્તર પ્રદેશની અંદર જે બહુજન સમાજવાદી પાર્ટી રહેલી છે અને આ બહુજન સમાજવાદી પાર્ટીના જે મુખિયા રહેલા છે એનું નામ છે માયાવતી. ત્યાં આગળ સમાજવાદી પાર્ટી પણ રહેલી છે, સપા જેના મુખિયા રહેલા છે અખિલેશ યાદવ, અને એક બસપા રહેલી છે અને જેના મુખિયા છે માયાવતી, જે ઉત્તર પ્રદેશના દીદી તરીકે ઓળખાય છે અને એનું ચૂંટણી ચિહ્ન હોય છે હાથી. તો માયાવતી છે 2007ની અંદર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. 2007માં જ્યારે આ મુખ્યમંત્રી હતા ઉત્તર પ્રદેશના, એની હારોહાર એની સાથોસાથ આ વ્યક્તિ રાજ્યસભામાં મેમ્બર પણ હતા. તો રાજ્યસભાના સભ્ય પણ હતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ હતા. એક સાથે બે પદ ધારણ કરીને બેઠા હતા, એક સાથે બંનેના વિશેષ અધિકાર ભોગવતા હતા. તો ઉત્તર પ્રદેશના એક જાણીતા વકીલ રહેલા છે અશોક પાંડે, એમણે સુપ્રીમ કોર્ટને અરજી કરી કે દીદીને પૂછવામાં આવે કે એક સાથે બે પદ કઈ રીતે ભોગવી શકે. તો સુપ્રીમ કોર્ટે માયાવતીને એ સમયે કો વોરંટો આપેલું કે આ અધિકારથી આ બંને પદ એક સાથે ભોગવી રહ્યા છો. તો એ સમયે માયાવતીએ શું કર્યું કે રાજ્યસભાનું જે પદ હતું એમાંથી રિઝાઇન આપ્યું, એમાંથી રાજીનામું આપી દીધું. તો આ પ્રકારે જ્યારે કોઈ વ્યક્તિ ગેરબંધારણીય રીતે, ગેરવાજબી રીતે, ગેરકાયદેસર રીતે એક સાથે બે પદ ભોગવતા હોય અથવા કોઈ એક પદ આ રીતે ભોગવતા હોય તો એ સમયે સુપ્રીમ કોર્ટ એમને પૂછી શકશે
તો આ 5 અલગ અલગ રીતના પ્રકાર રહેલા છે. બંદી પ્રત્યક્ષીકરણ હોય, પરમાદેશ હોય, ત્યાર પછી પ્રતિષેધ હોય, એ જ રીતે ઉત્પ્રેક્ષણ હોય અને ત્યાર પછી રહેલું છે અધિકાર પૃચ્છા. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યતા ધરાવે છે. એના પછી હવે આપણે જેનો અભ્યાસ કરીએ એ અનુચ્છેદ નંબર 33 રહેલો છે. 32 સુધી જે આપણે ભણ્યા મિત્રો એ શું રહેલું છે? અધિકાર રહેલા છે. હવે આપણે જેની વાત કરવાની છે 33, 34 અને 35 એમાં અધિકાર નથી, કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવેલી છે. જેમ કે 33 ની અંદર લખવામાં આવ્યું છે કે સૈન્યના જે કર્મચારી હોય અથવા સૈન્યના જે અધિકારી હોય, સૈન્યના અધિકારી ના અધિકાર પર, સૈન્યના અધિકારી અથવા કર્મચારીના અધિકાર પર સંસદ કાયદો બનાવી નિયંત્રણ મૂકી શકશે. નિયંત્રણ મૂકી શકશે. એનો મતલબ એ થશે કે આપણને જે અધિકારો મળી રહ્યા છે, જે સમાનતા હોય, સ્વતંત્રતા હોય, શોષણ વિરોધી હોય, ધાર્મિક સ્વાતંત્ર્ય હોય, શૈક્ષણિક સાંસ્કૃતિક હોય કે બંધારણીય ઇલાજનો અધિકાર હોય, આપણને જે અધિકાર મળી રહ્યા છે એ એઝ અ સિટીઝન આપણને મળી રહ્યા છે, મતલબ નાગરિક તરીકે આપણને અધિકાર મળી રહ્યા છે. પણ જે સૈન્યની સાથે સંકળાયેલા હશે એ ડાયરેક્ટલી સંકળાયેલા હોય કે ઇનડાયરેક્ટલી હશે, મતલબ કે ડાયરેક્ટલી એ ડિફેન્સની સાથે હશે કે પછી ઇનડાયરેક્ટલી પડદાની પાછળ એ સૈન્યને મદદ કરશે. દાખલા તરીકે કોઈ રસોઈયા હોય અથવા કોઈ મોચીનું કામ કરતા હશે અથવા કોઈ ટેકનિકલ ઓપરેટર હશે, કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હશે અથવા માનો કે જનરલ ડ્યુટીની અંદર જોડાયેલા હશે. તો એ જ રીતે સુરક્ષાની સાથે સંકળાયેલા અન્ય જે કેટલાક કર્મચારીઓ હોય અથવા કોઈ સંસ્થા હોય, જેમ કે પોલીસ હોય, એ જ રીતે સીઆઈડી હોય, સીબીઆઈ હોય, આઈબી હોય, તો કોઈ પણ સુરક્ષાની સાથે સંકળાયેલા વ્યક્તિ હોય, એમના અધિકારો આપણને જે મળે છે એ તમામ અધિકારો નહીં મળે. જેમ કે આપણને અનુચ્છેદ 21 અંતર્ગત ઊંઘનો અધિકાર મળે છે, તો સુરક્ષાના કર્મચારીઓ હોય એમને ઊંઘનો અધિકાર નથી. રાત્રે 2 વાગે, 2:30 વાગે ગમે ત્યારે એને સરકાર બોલાવી શકે. એ જ રીતે જ્યારે મિલિટરી વાળા કોઈ ઓપરેશન કરવા માટે ગયા હશે અથવા તો કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે ગયા હશે, તો 2 દિવસ લાગે, 2.5 દિવસ લાગે, 3 દિવસ લાગે, તો એ સમય એમને ઊંઘનો અધિકાર નહીં મળે. એમને ટ્રેનિંગ જ એ રીતે હશે કે એ સતત 2-3 દિવસ માટે જાગી શકશે. ત્યાર પછી આપણને એક અધિકાર મળે છે 19(1)A, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, જે અંતર્ગત આપણે સરકારની સામે કટાક્ષ કરી શકીએ, વિરોધ દેખાડી શકીએ, આપણે કોઈ પણ રીતે સરકારનો વિરોધ દેખાડી શકીએ. તો એ જ અધિકાર વળી પાછો સુરક્ષાની સાથે સંકળાયેલો હોય એમને અધિકાર મળતો નથી. એ સરકારની વિરુદ્ધમાં કટાક્ષ નહીં કરે, સરકારની વિરુદ્ધમાં ભાષણ નહીં આપી શકે, સરકારની વિરુદ્ધમાં પોસ્ટ નહીં કરી શકે. એ જ રીતે 19(1)C અંતર્ગત આપણને સંઘ અથવા મંડળ બનાવવાની છૂટ આપેલી છે. સુરક્ષાવાળા જે હોય એ પોતાનું યુનિયન નથી બનાવી શકતા. તો આપણને જે એક્ઝેક્ટ અધિકારો મળે છે એવા જ અધિકારો સૈન્ય સાથે, સુરક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓને મળી શકતા નથી. તો 33 નંબરમાં સ્પષ્ટતા કરી કે સંસદ કાયદો બનાવી અને સુરક્ષાવાળા અધિકારીઓ, કર્મચારીઓના અધિકાર પર નિયંત્રણ મૂકી શકશે. 34 નંબર આપણા માટે અગત્યનો છે, જે આપણે યાદ રાખવો જોઈએ. 33 કદાચ ભૂલી જવાય તો ચાલે, પણ હા, જીપીએસસી બોર્ડની જે પરીક્ષાઓ હોય છે એમાં ખાસ કરીને આની પહેલાના જે અધ્યક્ષ હતા દિનેશ દાસમ, એના સમયમાં 33 નંબર પૂછવામાં આવેલું. 34 નંબરમાં લખવામાં આવ્યું માર્શલ લો અંગેની જોગવાઈ. માર્શલ લો અંગેની જોગવાઈ. અને આ જે માર્શલ લો રહેલું છે એને આપણે ગુજરાતીમાં કહી શકીએ લશ્કરી કાયદો. ભારત દેશની અંદર કેટલાક વિસ્તારો એવા રહેલા છે કે જે એકદમ ડિસ્ટર્બ ઝોન રહેલા છે, મતલબ એકદમ ખલેલયુક્ત વિસ્તારો રહેલા છે કે ત્યાં આગળ અલગાવવાદી સંગઠન કામ કરે છે. અલગાવવાદીનો મતલબ થાય કે જેને ભારતથી અલગ થઈ જવું છે, એવા સશસ્ત્ર હુમલાઓ જે કરે છે એવા સંગઠનો. તો ખાસ કરીને ઉત્તર પૂર્વના જે રાજ્યો છે ત્યાં આગળ આ સક્રિય રીતે કામ કરે છે, જેમ કે અરુણાચલ પ્રદેશ હોય, નાગાલેન્ડ હોય, મણિપુર હોય, આસામ હોય. એ જ રીતે જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ આ પ્રકારની સિચ્યુએશન જોવા મળેલી. તો જે વિસ્તારો એકદમ શાંત હશે, જેમ કે ગુજરાત હોય કે બીજા અન્ય કેટલાક રાજ્ય, તો ત્યાં આગળ આંતરિક સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ હોય છે. પણ માની લઈએ કે ગુજરાતની અંદર કોઈ જગ્યાએ આંદોલન ફાટી નીકળ્યું, કોઈ જગ્યાએ હિંસા ફાટી નીકળી, કોઈ જગ્યાએ સશસ્ત્ર ક્રાંતિ થઈ ગઈ, તો એ સમય પરિસ્થિતિ એવી થશે કે ત્યાં પેરામિલિટરી ફોર્સિસ ઉતારવી પડશે. અને પેરામિલિટરી ફોર્સ આવશે, સીઆરપીએફ ના જવાનો આવશે, 3 દિવસ કે અઠવાડિયા માટે રહેશે અને ત્યાર પછી બધું જ શાંત કરી દેશે.
તો અહીંયા આગળ ગુજરાતની અંદર ચોક્કસ સમય માટે એ આવશે, જ્યારે પરિસ્થિતિ એવી હશે ત્યારે આવશે. અધરવાઇઝ પોલીસની જવાબદારી રહેશે કે એકદમ સુરક્ષા વ્યવસ્થા બનાવી રાખે. પણ કેટલાક વિસ્તારો જે સતત ઓલ ટાઈમ ડિસ્ટર્બ હોય છે, ત્યાં આગળ હર હંમેશ માટે મિલિટરીને સત્તા સોંપેલી હોય છે. જેમ કે આપણે હમણાં વાત કરી ગયા મુજબ કે મણિપુર પણ હોય, અરુણાચલ પ્રદેશ પણ હોય, નાગાલેન્ડ પણ હોય, એ જ રીતે આસામ પણ હોય, જમ્મુ એન્ડ કાશ્મીર પણ હોય. તો ત્યાં જ્યારે એ મિલિટરીના જવાનો કામ કરતા હશે, એમને હિંસક ટોળાની સામે એકદમ બળ પ્રયોગ કરવા માટે થઈ અને કેટલાક અધિકાર પ્રાપ્ત થયેલા હશે. તો જે જગ્યાએ આ રીતે મિલિટરીને મૂકેલી હશે, જે જગ્યાએ અધિકારીઓને સત્તા સોંપેલી હશે, તો આપણે એમ કહી શકીએ એ વિસ્તારમાં લશ્કરી કાયદો કામ કરે છે. ત્યાં આગળ પોલીસને સત્તા નહીં હોય, ત્યાં આગળ સત્તા કોની હશે? મિલિટરીને હશે. ત્યાં આગળ જે સરકારી તંત્ર, ત્યાંનું રાજ્યનું જે સરકારી તંત્ર હોય એ આદેશ નહીં આપે. ત્યાં આગળ આદેશ કોણ આપશે? સૈન્યના જે વડા હોય એ આદેશ આપશે. તો ઈંટનો જવાબ પથ્થરથી દેવા માટે થઈ અને માર્શલ લો અંગેની જોગવાઈ કરવામાં આવી. અત્યાર સુધીમાં ભારતે આ પ્રકારનો કોઈ લશ્કરી કાયદો બનાવેલો છે? તો કે હા, અત્યાર સુધીમાં સંસદે એક વખત બનાવ્યો છે, વર્ષ 1958માં. વર્ષ 1958 ની અંદર એક કાયદો બનાવેલો છે જેનું નામ રહેલું છે આફસ્પા. આ આફસ્પાનું પૂરું નામ કદાચ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. આ આફસ્પાનું પૂરું નામ થાય છે. અગેન, આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. આર્મ્ડ ફોર્સનો મતલબ થાય હથિયારી દળ, સ્પેશિયલ પાવરનો મતલબ થાય ખાસ કાયદો, ખાસ સત્તા આપતો કાયદો. તો લશ્કરી દળને, હથિયારધારી દળને ખાસ સત્તા આપતો કાયદો રહેલો છે આફસ્પા. તો આફસ્પામાં કેટલીક જોગવાઈ એ પ્રકારની કરવામાં આવેલી હોય છે કે જેમાં શંકાના આધારે જે તે વ્યક્તિની અટકાયત થઈ શકે, એ વ્યક્તિને 180 દિવસ માટે જેલમાં રાખી શકાય. ત્યાર પછી કોઈ પણના ઘરની અંદર તલાશી લેવા માટે વોરંટની જરૂરિયાત નથી, કોઈ પણ સમય તલાશી લેવા જઈ શકાય. એ જ રીતે એમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે વોર્નિંગ આપી કોઈ પણ વ્યક્તિને શૂટ કરી શકાય. તો આફસ્પા અંતર્ગત એકદમ કડક હાથે કામ લેવા માટે થઈ અને લશ્કરને સત્તા સોંપેલી છે. અને એ હકીકત રહેલી છે કે આ પ્રકારના કડક કાનૂનથી એ વિસ્તારો પ્રમાણમાં શાંત પણ રહેલા છે. અને ત્યાં જે હથિયારધારી અલગાવવાદી સંગઠન હોય છે એમને તકલીફ પણ પડેલી છે. પોલીસને એટલી ટ્રેનિંગ નથી હોતી કે એ ચેલેન્જિંગ પરિસ્થિતિની અંદર કામ કરી શકે અને પરિસ્થિતિને એકદમ થાળે પાડી શકે. અને એ પ્રકારની ટ્રેનિંગ કોને હોય છે? એ પ્રકારની ટ્રેનિંગ હોય છે આર્મી વાળાને. તો આર્મી ત્યાં આગળ ઓલ ટાઈમ તૈનાત કરવામાં આવેલું હોય છે. આ જે કાયદો રહેલો છે આફસ્પા, એના કેટલાક મિસયુઝ પણ થયેલા છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ઘણી વખત મિલિટરીના જવાનો ઉપર અથવા તો ત્યાં આગળ જે પેરામિલિટરી ફોર્સિસ હોય છે એમની ઉપર એવા આરોપ લાગેલા છે કે એ ગમે ત્યારે ઘરની અંદર તલાશી લેવા માટે આવે, ત્યાં આગળ ઘરની અંદર તોડફોડ કરી નાખે, અથવા મહિલાઓની સાથે દુષ્કૃત્ય કરે, દુષ્વ્યવહાર કરે, આ પ્રકારના આરોપ એમની ઉપર લાગેલા છે. મણિપુરની અંદર એક ઘટના બનેલી વર્ષ 2000ની સાલમાં, અને વર્ષ 2000ની સાલમાં જે ઘટના બની એને કહેવામાં આવ્યું માલોમ હત્યાકાંડ તરીકે ઓળખાય છે. આ માલોમ હત્યાકાંડની જે ઘટના હતી એ શું રહેલી હતી? તો માલોમ કરીને જે ગામ રહેલું છે ત્યાં આગળ બસ સ્ટેન્ડ નજીક આ ઘટના બનેલી વર્ષ 2000ની સાલમાં. સીઆરપીએફની એક ગાડી આવી અને ત્યાં આગળ બસ સ્ટેન્ડ નજીક ઉભેલા કેટલાક યુવાનો હતા, એમની ઉપર ગોળીબારી કરી અને ગોળીબારીની અંદર કેટલાક યુવાનો મૃત્યુ પામ્યા. અને જે આખી ઘટના નજરે જોઈ એ વ્યક્તિનું નામ હતું એરોમ શર્મિલા. આ વ્યક્તિએ આ પ્રકારની ઘટના જોઈ કે કેટલાક વ્યક્તિ ઉભેલા હતા, સીઆરપીએફની ગાડી આવી, એમણે કોઈ વોર્નિંગ ના આપી અને ત્યાં આગળ શોટ કર્યું અને કેટલાક વ્યક્તિઓ ત્યાં આગળ મરી ગયા, મતલબ મૃત્યુ પામ્યા. એરોમ શર્મિલાને દુઃખ લાગ્યું કે આ પ્રકારે શા માટે ગોળીબારી થઈ શકે, આ રીતે એકદમ ઇઝીલી કોઈ પણ વ્યક્તિનો જીવ કેમ લઈ શકાય. અને એ કોઈ આતંકવાદીઓ નહોતા, અને આતંકવાદી હોય તો બસ સ્ટેન્ડ નજીક એ રીતે ગ્રુપમાં ઉભેલા ન હોય. ખાલી એ કારણ હતું કે ત્યાં આગળ સીઆરપીસીની કલમ 144 લાગુ હતી, કરફ્યુ જાહેર થયેલો હતો, અને તેમ છતાં ત્યાં આગળ ટોળા વળીને યુવાનો ઉભેલા હતા. તો એરોમ શર્મિલાએ આ ઘટના જોયા પછી એમણે ડિસાઈડ કર્યું કે જ્યાં સુધી મણિપુરમાંથી આફસ્પા ન જાય, આ કાયદો દૂર ન થાય, ત્યાં સુધી હું ઉપવાસ કરીશ, વાળ નહીં ઓળું અને અરીસામાં મારો ચહેરો નહીં જોઉં, મતલબ મને જે ગમતી વસ્તુ રહેલી છે એનો ઉપયોગ નહીં કરું. તો 2000ની સાલથી 2016 સુધી એમણે લગાતાર અનાજનો દાણો ન લીધો, અન્ન ન લીધું. અને જ્યારે જ્યારે પોતે ઉપવાસ ઘોષિત કરતા તો એ સમય પોલીસ વાળા આવે, એમને બળજબરીપૂર્વક જેલમાં લઈ જાય કે ભાઈ તમે સુસાઇડ કરવાની કોશિશ કરી રહ્યા છો એમ કરીને એમને લઈ જાય. જેલની અંદર પરાણે બળજબરીપૂર્વક એમને ખવડાવે પીવડાવે, વળી પાછા બહાર છોડી દે, વળી પાછા ઉપવાસ કરે તો વળી પાછા જેલમાં લઈ જાય. તો આ પ્રકારે ઇન આઉટ એમને શરૂ રહેલું.
16 વર્ષ માટે એમણે ઉપવાસ કર્યા. વિશ્વની અંદર સૌથી લાંબા ચાલેલા ઉપવાસની અંદર આ વ્યક્તિનું નામ રહેલું છે અને મણિપુરની અંદર આયરન લેડી તરીકે એમની ઓળખ બનેલી છે. એરોમ શર્મિલા કરીને જે વ્યક્તિ રહેલા છે 2016 એમણે ડિસાઈડ કર્યું કે મારા ઉપવાસ કરવાથી કે મારો ચહેરો અરીસામાં નહીં જોવાથી અપસ્પા દૂર નહીં થાય. આ કાયદાને દૂર કરવા માટે સંસદ દૂર કરી શકશે અને જે તે રાજ્યના રાજ્યપાલની ભલામણથી સંસદ એને દૂર કરી શકે. તો આ સવાલ પણ પરીક્ષામાં આવેલો કે આ જે કાયદો રહેલો છે એને દૂર કરવા માટે કોની ભલામણ જરૂરી છે? તો એના માટે રાજ્યપાલની ભલામણ જરૂરી છે. રાજ્યપાલ જે તે રાજ્યના હોય એ કેન્દ્રને ભલામણ કરશે, સંસદ એના માટે બિલ પસાર કરશે અને એ રીતે જે તે રાજ્યમાંથી આ કાયદો દૂર થશે. એરોમ શર્મિલાએ ડિસાઈડ કરેલું કે હું રાજકીય રીતે આગળ વધીશ, ધારાસભ્ય બનીશ, સંસદ સભ્ય બનીશ અને સંસદમાં જઈને વિરોધ કરીશ. 2016માં જ્યારે મણિપુરની અંદર ચૂંટણી થઈ તો આ વ્યક્તિ એરોમ શર્મિલા એક પાર્ટીની પણ રચના કરેલી, પીપલ્સ રિસર્જન પાર્ટી કરીને પાર્ટી હતી. પણ આ એરોમ શર્મિલાને ત્યાંના માણસો ઓળખી ન શક્યા અને મૂળ 90 જેટલા વોટ એમને મળેલા એ ચૂંટણીમાં. એની સામે જે વ્યક્તિ હતો નેતાનો કોઈ છોકરો હતો અને આરામથી જીતી ગયો. તો લોકશાહી ન કહેવાય અને ટોળાશાહી આપણે ગણી શકીએ. પણ જે હોય આ જે વ્યક્તિ છે એમણે આપસ્પા જે કાયદો રહેલો છે એને દૂર કરવા માટે ખૂબ પ્રયાસ કર્યા. તો 34 નંબર અંતર્ગત આપણે ચર્ચાઓ કરી અને માર્શલ લો લશ્કરી કાનૂન અંતર્ગત સંસદ કેટલાક કાયદાઓ બનાવી શકશે. ત્યાર પછી 35 નંબર જે લખવામાં આવ્યો છે 35 નંબરની અંદર એક માત્ર સ્પષ્ટતા કરેલી છે. મૂળભૂત અધિકાર માટે થઈ મૂળભૂત અધિકાર માટે કાયદો બનાવવાની સત્તા, મૂળભૂત અધિકાર માટે કાયદો બનાવવાની સત્તા કોની પાસે રહેશે? તો કાયદો બનાવવાની સત્તા માત્ર સંસદ પાસે રહેશે. તો 35 નંબરમાં કોઈ અધિકાર નથી, માત્ર એક એનાઉન્સમેન્ટ છે, માત્ર એક ઘોષણા છે, એક ક્લિયર કરેલી બાબત છે. આપણને સૌને ખ્યાલ છે કે ભારત દેશની અંદર કાયદાઓ બે જગ્યાએથી બનતા હોય છે. એક ભારત દેશની અંદર જે કાયદો બને છે એ કેન્દ્રમાંથી બનશે અને એક જે કાયદો બનશે એ રાજ્યમાંથી બનશે. તો એક કેન્દ્રમાંથી બનશે, એક રાજ્યમાંથી બનશે. કેન્દ્રમાંથી જે કાયદો બનાવે એ સંસ્થા સંસદ રહેલી છે અને રાજ્યમાંથી કાયદો બનાવે એ વિધાન મંડળ રહેલું હોય છે. મૂળભૂત અધિકારમાં જે કોઈ બાબત લખવામાં આવેલી છે એને લાગુ કરવા માટે સંસદે કાયદો બનાવવો પડશે. એનો મતલબ એ થાય કે રાજ્યના વિધાન મંડળની પાસે એ સત્તા નથી કે મૂળભૂત અધિકારને લાગુ કરી શકે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. 17 નંબરમાં લખવામાં આવ્યું કે અસ્પૃશ્યતા નિવારણ. હવે એ માત્ર બંધારણમાં લખી દેવાથી લાગુ ન થાય, એના માટે કાયદો બનાવવો પડે. કાયદો બનાવીને જોગવાઈ કરવી પડે કે કઈ કઈ રીતે ગુનો ગણાશે અને જો ગુનો થશે તો એના માટે શું સજા થશે. તો માત્ર અસ્પૃશ્યતા નિવારણ લખવાથી દેશમાં અમલ ન થાય, એના માટે સંસદ બનાવવો પડે કાયદો. અને એને ધ્યાને રાખી સંસદે વર્ષ 1989માં પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ બનાવ્યું. અસ્પૃશ્યતાનું નિવારણ કરવા માટે કોઈ રાજ્ય સરકાર ક્યારેય કાયદો નહીં બનાવી શકે, માત્ર સંસદ બનાવી શકશે. અનુચ્છેદ નંબર 24 અંતર્ગત લખ્યું કે બાળ મજૂરી પર પ્રતિબંધ રહેશે. તો બાળકોને મજૂરી કરતા અટકાવવા માટે થઈ અને રાજ્ય ક્યારેય કાયદો નહીં બનાવે, એના માટે કાયદો માત્ર ને માત્ર કોણ બનાવશે? કેન્દ્ર બનાવશે, સેન્ટર બનાવશે. અને એને ધ્યાને રાખીને બનાવ્યો ખરો. જેમ કે 1986 ની અંદર પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ લેબર એક્ટ બનાવી નાખ્યો છે, અથવા તો ચાઇલ્ડ લેબર પ્રિવેન્શન એક્ટ બનાવ્યો છે. બાળ મજૂરી પ્રતિબંધ ધારો 1986. તો તમારે એટલું યાદ રાખવાનું કે જ્યારે જ્યારે અધિકારને લાગુ કરવા માટે કોઈ કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો વિધાન મંડળ નહીં બનાવે. જેમ કે અનુચ્છેદ 21 કેપિટલ એ અથવા તો 21 ક અંતર્ગત લખવામાં આવેલું છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર રહેશે. એને લાગુ કરવા માટે થઈ અને સેન્ટરે કેન્દ્રે કાયદો બનાવ્યો અને કાયદો બનાવ્યો RTE રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. જ્યારે અલગ અલગ રાજ્ય સરકાર જો કાયદો બનાવતી હોય તો એ સમયે ત્યાં આગળ કોન્ટ્રોવર્સી થઈ શકે. એક રાજ્યએ કાયદો બનાવ્યો એમાં કંઈક અલગ જોગવાઈ હોય, બીજા રાજ્યના કાયદામાં કંઈક અલગ જોગવાઈ હોય. એવી કોન્ટ્રોવર્સી ન થાય એટલા માટે લખ્યું કે કાયદો માત્ર ને માત્ર કોણ બનાવશે? કેન્દ્ર બનાવશે, કેન્દ્ર સરકારની અધિકાર રહેશે. તો એના માટે 35 નંબરની અંદર સ્પષ્ટતા કરી દેવામાં આવેલી છે. તો આ આપણે ભણ્યા મિત્રો 12 નંબરથી લઈને 35 સુધીના અનુચ્છેદો. અને બહુ લેન્ધી ચેપ્ટર રહેલું છે પણ ફળદ્રુપ ખેતી છે. પરીક્ષામાં અવારનવાર આ ચેપ્ટરમાંથી સવાલો પૂછવામાં આવે છે. તો કોમેન્ટ કરીને મને થોડું જણાવજો કે આ અનુચ્છેદ બધા ક્લિયર થાય છે કે કેમ, અને કોઈ સવાલ હોય તો મને કોમેન્ટની અંદર જણાવી દેવું. નેક્સ્ટ સેશન જ્યારે હોય ત્યારે હું તમને ચોક્કસ તેનું સમાધાન આપી દઈશ. હવે આપણે એ સમજીએ કે આ અધિકારો તો આપણે ભણ્યા,
પણ સાથે કેટલીક સ્પષ્ટતા આપણે સમજી લઈએ. આપણે ભારત દેશના નાગરિક છીએ અને એટલા માટે આપણને ઓલ ઇન્ડિયા પરમિટ હોય છે. આપણને તમામ પ્રકારના અધિકારો મળવાપાત્ર થાય છે. 12 થી લઈ 35 સુધીમાં જેટલી વિગતો લખી એ આપણને મળવાપાત્ર થાય છે. પરંતુ જે વિદેશી વ્યક્તિ હોય છે એમને કેટલાક અધિકારો નથી મળતા. આ વિદેશી વ્યક્તિ જે ભારતની અંદર હરવા ફરવા માટે આવ્યો, શોધ સંશોધન માટે આવ્યો, ભણવા માટે આવ્યો, કોઈ પણ કારણ સાથે આવ્યો, તો વિદેશી વ્યક્તિ જે લીગલી ભારતની અંદર આવેલો છે એમને કેટલાક રાઇટ્સ હોય, જેમ કે સુરક્ષા વ્યવસ્થા હોય, એમને સ્વાસ્થ્યના અધિકાર હોય, હરવા ફરવાના અધિકાર હોય, એમને કેટલાક અધિકાર મળવાપાત્ર થતા હોય છે. પણ એ વિદેશી વ્યક્તિને અમુક રાઇટ્સ મળતા નથી હોતા. જેમ કે અનુચ્છેદ નંબર 14 અંતર્ગત જે લખવામાં આવ્યું છે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, તો દરેક બાબતમાં કાયદા સમક્ષ સમાનતા એમને ન ગણી શકાય. કાયદા સમક્ષ સમાનતા અંતર્ગત એમની સાથે ભેદભાવ થઈ શકે. મતલબ કે ભારત દેશ માટે જે કાયદો બનાવેલો હોય એ ભારતના નાગરિકોને સમાન રીતે ટ્રીટ કરશે, વિદેશી વ્યક્તિની સાથે ભેદભાવ કરી શકશે. 15 નંબરની અંદર જે લખવામાં આવ્યું છે કે લિંગ, જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મસ્થળ, ધર્મના આધારે ભેદભાવ સંરક્ષણ, તો એમાં એ વિદેશી વ્યક્તિની સાથે ભેદભાવ કરી શકાય. તમે જુઓ કે આજે કોઈ વિદેશી વ્યક્તિ હોય એ અશોકનું શિલાલેખ જોવા માટે જાય, તો અહીંનો કોઈ નાગરિક હોય તો 20 રૂપિયાની ટિકિટ હોય છે ત્યાં શિલાલેખ જોવા માટેની, પણ વિદેશી વ્યક્તિ પાસેથી વધારે રૂપિયા લેવામાં આવતા હોય છે. તો ભેદભાવ કરી શકાય ભાઈ, એવું નથી કે એમને એકદમ સમાન રીતે ટ્રીટ કરવામાં આવે. તો 15 નંબર એમને મળવાપાત્ર ન થાય. 16 નંબર જે જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા છે, તો એને સમાનતા કઈ રીતે મળશે? મતલબ વિદેશી ભૂરિયાઓ કઈ રીતે એ ફોર્મ ભરી શકશે, કઈ રીતે પરીક્ષાઓ પાસ કરી શકશે? તો 16 નંબર એમને મળવાપાત્ર ન થાય. તો 14, 15, 16, ત્યાર પછી 19, 29 અને 30 આ જે અનુચ્છેદની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે એ વિદેશી વ્યક્તિઓને મળવાપાત્ર થતી હોતી નથી. તમારે ચોક્કસથી યાદ રાખી લેવાનું. 14, 15, 16, 19, 29 અને 30 આમાં લખવામાં આવેલી બાબતો વિદેશી વ્યક્તિઓને મળવાપાત્ર થતી નથી. અચ્છા, વિદેશી વ્યક્તિ જે લીગલી ભારતની અંદર આવેલો છે એમને અનુચ્છેદ નંબર 22 મળવાપાત્ર થાય કે કેમ? તો કે હા, અનુચ્છેદ નંબર 22 માં જે લખવામાં આવ્યું છે ધરપકડ સંબંધી રક્ષણનો અધિકાર, તો એ એમને મળવાપાત્ર થાય. કોઈ પણ વિદેશી નાગરિકની જ્યારે ધરપકડ કરવામાં આવે ત્યારે એમને કારણ આપવું પડે, ત્યાર પછી મેજિસ્ટ્રેટ પાસે એમને હાજર કરવા પડે, ત્યાર પછી એમની પસંદગીનો વકીલ એ રાખી શકે. આ તમામ પ્રકારના રાઇટ્સ એમને મળવાપાત્ર થાય. પણ જ્યારે યુદ્ધ હોય અને યુદ્ધના સમયની અંદર જ્યારે શત્રુ દેશના નાગરિક હોય એમને જે પકડવામાં આવે તો એમને આ અધિકાર નથી મળતો 22 નંબર. એ જ રીતે જે યુદ્ધ કેદી હોય એમને જ્યારે પકડવામાં આવે છે, તો જ્યારે યુદ્ધ શરૂ હોય તો એ સમય તમે વિચાર તો કરો કે કઈ રીતે અનુચ્છેદ 22 આપી શકાય. યુદ્ધ કેદીને કોઈને પકડવામાં આવે અને વ્યક્તિ પોતે બોલે કે મને કારણ આપી દે, તો કારણ થોડું આપવાનું છે. જે વ્યક્તિને યુદ્ધ કેદી તરીકે પકડ્યો છે એ વ્યક્તિને મેજિસ્ટ્રેટ પાસે કેમ હાજર કરવામાં આવે? એ સમય તો યુદ્ધ શરૂ હોય. ત્યાર પછી એમને પસંદગીનો વકીલ કેમ રાખી શકે? મને કેમ? મતલબ કે એમને કેટલાક રાઇટ્સ મળવાપાત્ર થતા નથી. 22 નંબર છે એ યુદ્ધ કેદી અથવા તો શત્રુ દેશના નાગરિકને મળવાપાત્ર થતો હોતો નથી. આ બધા સવાલો પરીક્ષાઓ પૂછવામાં ઓલરેડી આવેલા છે. ત્યાર પછી જ્યારે દેશની અંદર કટોકટીની સિચ્યુએશન હોય, આપણે જ્યારે ચેપ્ટર નંબર 18 ભણશું ત્યારે આપણે ચોક્કસથી વાત કરશું, પણ અત્યારે રેફરન્સ તરીકે આપણે વાત કરી દઈએ કે જ્યારે અહીંયા આગળ કટોકટીની સિચ્યુએશન હોય, આપણે લાલ કલરથી લખીએ કટોકટી છે એટલે, તો કટોકટીની જ્યારે સિચ્યુએશન હોય છે તો એ સમયે આપણને અમુક પ્રકારના રાઇટ્સ મળવાપાત્ર થતા નથી હોતા. જેમ કે કટોકટી હોય ત્યારે આપણે આંદોલન ન કરી શકીએ, આપણે સંઘ બનાવીને હડતાલ ન કરી શકીએ, આપણે દેશના કોઈ પણ ભાગમાં હરીફરી ના શકીએ, અને યુદ્ધ શરૂ હોય તો આપણે જોવા માટે ન જઈ શકીએ, બોમ્બ કઈ રીતે ફૂટતો હોય જોઈએ એવું સરહદે. તો આપણને કેટલાક અધિકાર નથી મળવાપાત્ર. ઇવન અનુચ્છેદ નંબર 32 પણ એ સમય સસ્પેન્ડ થયેલો હોય છે. કટોકટીના સમયની અંદર સરકાર શું કરી શકશે? આપણા અધિકારને સસ્પેન્ડ કરી શકશે, જેનો મતલબ થાય નિલંબિત કરી શકશે, થોડા સમય માટે અટકાવી શકશે. અને જ્યારે કટોકટીની સિચ્યુએશન એકદમ નોર્મલ થઈ જાય ત્યારે હતા એમને વળી પાછા અધિકાર આપણને આપી દેશે. તો અહીંયા આગળ કહેવાનો મતલબ એ છે કે આપણા અધિકારોને સસ્પેન્ડ જે કરવામાં આવે એ દરમિયાન બે અનુચ્છેદ એવા હોય છે, એક 20 નંબર અને 21 નંબર. આને કોઈ પણ સમય સસ્પેન્ડ કરવામાં આવી શકતા નથી. તો આપણે વિગત યાદ રાખવી પડશે કે 20 અને 21 નંબરના અનુચ્છેદ એવા છે જે અજર અમર છે, જે સનાતન સત્ય છે, મતલબ કે એને કોઈ પણ સમયે સસ્પેન્ડ નહીં કરી શકાય. તો મોરારજી દેસાઈની સરકાર હતી, વર્ષ 1978 ની વાત છે કે જ્યારે 44 નંબરનો બંધારણીય સુધારો કર્યો અને 44માં સુધારા વર્ષ 1978 અંતર્ગત આ વસ્તુ લખવામાં આવી. કટોકટી દરમિયાન મોરારજી દેસાઈને પણ જેલમાં લઈ ગયા હતા, એટલે એમને રિયલાઇઝ થોડું વધારે થયેલું હતું
તો એમની જ્યારે સરકાર બની તો એમણે આ સુધારો કર્યો 44 નંબરનો અને લખ્યું કે 20 અને 21 કોઈ પણ સંજોગમાં સસ્પેન્ડ નહીં થઈ શકે. તો આટલી વિગતો ભણી લ્યો અને ત્યાર પછી મસ્ત રીતે ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની પરીક્ષાઓ દઈ આવો. કોઈ સવાલ આમાંથી બહાર જઈ શકશે નહીં. તો મૂળભૂત અધિકારનું ચેપ્ટર તો આપણે ભણીએ, ત્યાર પછી આપણે ભણવું જોઈએ મૂળભૂત ફરજો. કેમ કે અધિકાર અને મૂળભૂત ફરજ બંને એક સિક્કાની બે બાજુઓ હોય છે અને એટલા માટે બંને વિગત આપણને એક સાથે ખ્યાલ હોવો જરૂરી છે. ભાગ નંબર 3 ભણ્યા પછી હવે આપણે ભણવાનું છે ભાગ નંબર 4 કેપિટલ એ. અને 4 કેપિટલ એ માં લખવામાં આવ્યું છે મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ. અને એના માટે એક અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો છે 51 કેપિટલ એ. ભાગ નંબર 4 જેમાં લખવામાં આવ્યું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ફોર સ્ટેટ પોલિસી, ડીપીએસપી, જેને આપણે આગળ જતા ચર્ચામાં લઈએ. આ ચેપ્ટર પૂરું થાય ત્યાર પછી લઈએ. મૂળભૂત ફરજનો મતલબ થાય કે આપણે કઈ રીતે બિહેવ કરવાનું છે, આપણે દેશ માટે કે સરકાર માટે શું કરવાનું છે, તો એને આપણે કહેશું મૂળભૂત ફરજ. અધિકારનો મતલબ થાય કે સરકાર જે કરવા માટે બંધાયેલી હોય અને આપણને જે દેવા માટે બંધાયેલી હોય એ અધિકાર છે. આપણે સામે જે દેવાનું છે એને મૂળભૂત ફરજ આપણે કહી શકીએ. જ્યારે જ્યારે આપણે બંધારણ ભણતા હોઈએ અને એમાં કેપિટલ એબીસીડી આવે, એનો મતલબ આપણે એ કરવાનો કે આ મૂળ બંધારણમાં ચેપ્ટર નહોતું, કે મૂળ બંધારણની અંદર આના માટે અનુચ્છેદ નહોતો, અને આગળ જતા બંધારણમાં ફેરફાર કરી, સુધારો કરી અને એડ કરવામાં આવ્યું હતું. તો શરૂઆતની અંદર બંધારણના પ્રારંભ સમયે, બંધારણનો જ્યારે પ્રારંભ થયો 1950 ની અંદર, બંધારણના પ્રારંભ સમયે અધિકારો બિલકુલ નહોતા. અધિકારો નહોતા. બંધારણ સભાની અંદર જ્યારે ચર્ચા કરવામાં આવી કે તમે જ્યારે અધિકારો ભરીને આપ્યા તો સાથે ફરજ તો આપી દો, તો એ સમયે કેટલાક વ્યક્તિએ કીધું કે ના ભાઈ ના, ફરજ દેવાની જરૂરિયાત નથી. માણસો એટલા બધા પ્રામાણિક છે, માણસો એટલા બધા નીતિમત્તા વાળા છે કે એને કહેવું જ નહીં પડે, ફરજનું એમને પાલન કરશે. અંગ્રેજનો આટલો સામનો કર્યો, ઘણી બાબતો શીખ્યા છે, એકદમ મતલબ મેચ્યોર થઈ ગયા છે, પરિપક્વ થઈ ગયા છે, એટલા માટે એમને કહેવાની જરૂરિયાત નથી. તો મૂળભૂત ફરજ એ સમય નહોતું એડ કર્યું. પણ મૂળભૂત ફરજ એડ કરવા માટે થઈ એક સમિતિનું નામ જાણીતું હોય છે, જેને આપણે કહીએ છીએ સવર્ણ સમિતિ અથવા સવર્ણસિંહ સમિતિ. સ્વર્ણસિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિની રચના કોણે કરેલી હતી? ઇન્દિરા ગાંધીની સરકારે કરેલી હતી. સવર્ણસિંહ સમિતિની રચના કરવામાં આવી હતી વર્ષ 1975-76 ની અંદર એની રચના કરવામાં આવેલી હતી. મતલબ એ સમય તો કટોકટીનો સમય હતો. તો કટોકટીના સમયની અંદર ઇન્દિરા ગાંધીએ સવર્ણસિંહ, જે એક રાજકીય વ્યક્તિ હતા, તેમના અંગત નજીકના વ્યક્તિ હતા, તેમને કીધું કે સ્વર્ણસિંહ, ભારતીય બંધારણનો અમલ થયો હતો 1950માં અને ત્યાર પછી અત્યારે 25 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા, તો તમે એક કામ કરી દો, આ 25 વર્ષ દરમિયાન દેશને જે અનુભવ થયા એના આધારે તમે કેટલીક જોગવાઈ મને આપો કે આપણે ફેરફાર શું કરી શકાય બંધારણમાં. સવર્ણસિંહ સમિતિએ જે ભલામણ કરી એના આધારે એક બંધારણમાં સુધારો કરવામાં આવ્યો અને એ બંધારણમાં સુધારો જે કરવામાં આવ્યો એને આપણે કહીએ છીએ 42મો સુધારો વર્ષ 1976, જેનો અમલ 6 જાન્યુઆરી 1977 ના દિવસથી દેશભરમાં કરવામાં આવ્યો. તો સવર્ણસિંહની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની ભલામણના આધારે 42મો સુધારો થાય છે. 42મો સુધારો જેને આપણે કહીએ છીએ લઘુ બંધારણ, અને એ જ સુધારાના આધારે ભારતીય બંધારણમાં એક ચેપ્ટર ઉમેરવામાં આવ્યું 4 કેપિટલ એ, જેને આપણે કહીએ છીએ મૂળભૂત ફરજો. અને આ બંધારણીય સુધારાનો અમલ થયો તો 6 જાન્યુઆરી 1977 ના દિવસે, ને એટલા જ માટે 6 જાન્યુઆરીને આપણે કહીએ છીએ મૂળભૂત ફરજ દિવસ, કેમ કે આ તારીખથી એનો અમલ દેશમાં શરૂ થઈ ગયો હતો. તો આ સવાલ ઘણીવાર પરીક્ષામાં પૂછવામાં આવેલો છે કે કયો દિવસ મૂળભૂત ફરજ દિવસ તરીકે ઓળખાય છે? 6 જાન્યુઆરી. સવર્ણસિંહની અધ્યક્ષતાવાળી જે સમિતિ હતી એમણે જે ફરજો સજેસ્ટ કરેલી હતી એની સંખ્યા હતી 7. પરંતુ ભારત સરકાર એમાં ફેરફાર કરી શકે. કોઈ પણ સમિતિની રચના થઈ, કોઈ આયોગની રચના થઈ અને એ સરકારને જે સજેશન્સ આપે એમાં સરકાર ફેરફાર કરી શકે. સરકાર બંધાયેલી નથી હોતી કે એમની ભલામણ માની શકે. તો 7 જેટલી ફરજો સજેસ્ટ કરી હતી અને વધારાની બીજી 3 જેટલી ઘરની નાખી અને એ સમયે 10 જેટલી ફરજો એડ કરી હતી. તો 42માં સુધારા 1976 દ્વારા એ સમયે ભારતીય બંધારણમાં ચેપ્ટર 4A ઉમેરી અને 10 જેટલી ફરજો ઉમેરી દીધી. તો બંધારણના પ્રારંભ સમયે બિલકુલ ફરજ નહોતી. 1976 ની અંદર 10 જેટલી ફરજ આવી અને હાલમાં આપણી પાસે રહેલી છે 11 ફરજ.
એનો મતલબ એ થાય કે વત્તા એક ફરજ એડ કરી દેવામાં આવી, અને આ જે એક ફરજ એડ કરવામાં આવી એ ક્યારે એડ કરી? 86મો સુધારો વર્ષ 2001 અંતર્ગત એ ફરજને એડ કરી દેવામાં આવી. તેમાં લખવામાં આવેલું છે કે દરેક માતા પિતા કે વાલીની ફરજ રહેલી છે કે એના 6 થી 14 વર્ષના બાળકોને ભણાવડાવે. તો 11 જેટલી ફરજો હાલમાં આપણે ભોગવી રહ્યા છીએ. આપણને સૌને ખ્યાલ છે કે એ સમય દરમિયાન ઇન્દિરા ગાંધીનો જે સમય હતો ત્યારે ભારતના સોવિયત યુનિયનની સાથે રિલેશન સારા હતા. સોવિયત યુનિયન જેને અત્યારે આપણે કહીએ છીએ રશિયન, વ્લાદિમીર પુટિન જ્યાં આગળ રાષ્ટ્રપતિ રહેલો છે. સોવિયત યુનિયનની અંદર એ સમયે અને હાલમાં સામ્યવાદી સરકાર રહેલી હતી, અને સામ્યવાદી સરકાર જે જગ્યાએ રહેલી હોય ત્યાં આગળ લોકોના અધિકાર ઓછા હોય, એમ ત્યાં આગળ લોકોની ફરજ વધારે હોય. ત્યાં દર 5 વર્ષે ચૂંટણીઓ થતી હોતી નથી. તો સામ્યવાદી સરકારની અંદર શું વધારે હોય? ફરજ વધારે હોય. શું ઓછું હોય? અધિકાર ઓછા હોય. તો એ સમયે સોવિયત યુનિયનની સાથે જે રિલેશન સારા હતા એમાંથી પ્રેરણા લીધી કે ભારત દેશમાં કંઈક ફરજ તો હોવી જોઈએ બસ. ગમે ત્યારે માણસો આંદોલન કરવા માંડે, ગમે ત્યારે સરકારનો વિરોધ કરવા માંડે, ત્યાર પછી રાષ્ટ્રીય પ્રતીકનો અપમાન કરવા માંડે, મતલબ આ મુજબ તો નહીં ચાલે. તો રશિયામાંથી પ્રેરણા લીધી. પણ તમને જ્યારે સવાલ પૂછવામાં આવે કે એવા કયા 2 દેશ રહેલા છે વિશ્વની અંદર કે જેના બંધારણમાં લેખિત સ્વરૂપની અંદર ફરજ રહેલી હોય, તો એક ઇન્ડિયા રહેલું છે અને એક જપાન રહેલું છે. આ 2 જ દેશ એવા રહેલા છે કે જેના બંધારણની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું હોય કે ફરજ નામની વસ્તુ કંઈક હશે, અલગથી ચેપ્ટર આપેલું હોય. બ્રિટનમાં, ફ્રાન્સમાં, અમેરિકામાં બધી જગ્યાએ ફરજ હશે, પણ એ ફરજ કેવી હોય? મૌખિક હોય, લોકો ઉપર છોડેલી બાબતો હોય કે લોકો આનું પાલન કરશે. લોકોને લખીને આપવાની દેવાની જરૂરિયાત નહીં લાગી હોય. તો અહીંયા આગળ તો જરૂરિયાત લાગી. ભારત અને જાપાનની અંદર તો આખું ચેપ્ટર ઉમેરી દેવામાં આવ્યું, અને ચેપ્ટર રહેલું છે 4 કેપિટલ A, અથવા જેને ગુજરાતીમાં 4 ક પણ આપણે કહી શકીએ. એના સિવાય આપણે વાત કરીએ, એના સિવાય આપણે ચર્ચા એ કરીએ કે આ જે મૂળભૂત ફરજો આપણને આપવામાં આવેલી છે એ નાગરિકોને લાગુ પડે, ભારતના નાગરિકોને તો લાગુ પડે જ, સાથે સાથે મને એમ કહો કે એ વિદેશી વ્યક્તિ જે હોય એમને લાગુ પડી શકે કે કેમ? તો અહીંયા આગળ આપણે યાદ રાખવાનું છે કે મૂળભૂત ફરજનું જે ચેપ્ટર છે જેમાં જે જોગવાઈ કરવામાં આવી એ માત્ર ને માત્ર કોને લાગુ પડે છે? નાગરિકને લાગુ પડે છે. જે વિદેશી વ્યક્તિ ભારતની અંદર લીગલી વસવાટ કરે છે એમને લાગુ પડતું નથી. તો આ આપણે એક સમજવું પડશે. વિદેશી વ્યક્તિને બિલકુલ લાગુ પડતું નથી, કેમ કે મૂળભૂત ફરજો એ વસ્તુ રહેલી છે કે જેનું પાલન થવાથી દેશનો વિકાસ થશે, રાષ્ટ્રનો વિકાસ થશે. તો વિદેશી વ્યક્તિ ઉપર થોપી મારવામાં આવતી નથી. અને મસ્ત રીતે વિદેશી વ્યક્તિ તો મહેમાન કહેવાય. આપણા ઘરે માનો કે મહેમાન હોય, મહેમાન આવ્યા હોય અને ત્યાર પછી જમ્યા પછી ડીશ આપણે લઈ લેતા હોઈએ, મહેમાનને ફરજ ન પાડીએ કે તમારે ડીશ લેવાની છે. આપણે ટીવી જોતા જોતા ઉભા થઈને ટીવી બંધ કરીને જઈએ, પણ મહેમાનને ફરજ ન પડે કે ટીવી જોઈ લ્યો ત્યાર પછી ફરજિયાત બંધ કરીને તમારે જવાનું. મતલબ મહેમાનને ફરજ થોડી ન હોય. તો અહીંયા વિદેશી વ્યક્તિઓ જે રહેલા છે એ મહેમાન કહેવાય, એમને ફરજ થોપેલી નથી. તો વિધાનવાળા સવાલોની અંદર સવાલ પૂછાય છે તો આપણે ભાવુક નહીં થવાનું કે ના ના બંને માટે ફરજ ફરજિયાતપણે છે, માત્ર ભારતના નાગરિકો માટે રહેલી છે. તો હવે આપણે એક પછી એક ફરજને ભણવાનું સ્ટાર્ટ કરીએ. અને હા, એક બીજી અગત્યની બાબત, સવર્ણસિંહ સમિતિએ જે ફરજો એડ કરાવડાવી, સાથે આગળ જતા જે ફરજો હતી એનું પાલન થાય જ એવું જરૂરી નહોતું બન્યું. માત્ર એક સારા વિચાર કોઈકે લખ્યા હોય, સુવિચાર કેમ લખ્યા હોય જેવું લાગતું હતું. એટલે આગળ જતા વર્ષ 1999 ની અંદર એક બીજી સમિતિની રચના થયેલી, અને જેને વર્મા સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. વર્મા સમિતિની જે રચના કરવામાં આવેલી એ એટલા માટે હતી કારણ કે આમાં લખેલી બાબતોનું પાલન કરવું ફરજિયાત છે કે કેમ, મતલબ કે કાયદાની સાથે જોડવાની કામગીરી જે સમિતિએ કરી એ વર્મા સમિતિ હતી. તો આમાં કેટલીક ફરજ એવી રહેલી છે કે જેનું પાલન કરવું ફરજિયાત રહેશે, અધરવાઇઝ ફોજદારી કેસ નોંધાશે અને જેલની સજા થઈ શકશે. તો 2 સમિતિ, સવર્ણસિંહે મૂળભૂત ફરજને એડ કરાવડાવી અને વર્મા સમિતિ એવું કીધું કે આ પ્રકારની ફરજનું પાલન ન થાય તો એને કાયદાનો ભંગ ગણી અને સજા કરી શકાશે. આ કેટલીક ફરજો એવી પણ રહેલી છે કે જે હજી હાલમાં એડ નથી થયેલી, મતલબ આપણામાંથી કોઈની અધ્યક્ષતામાં જો સમિતિની રચના થાય તો આપણે ચોક્કસથી કહી શકશું કે આવી આવી બાબતો હજી ફરજમાં હોવી જોઈએ, જેની આપણે છેલ્લે ચર્ચા કરીએ. તો ચાલો મિત્રો, હવે આપણે એક પછી એક ફરજને સમજતા જઈએ. અહીંયા આગળ જે મેં સ્ક્રીનશોટ મૂકેલા છે એટલા માટે કે લખવાની અંદર ટાઈમ ન બગડે, અધરવાઇઝ મને તો એ યાદ રહેલા છે એવું તમારે માની લેવું. તો અલગ અલગ પ્રકારની જે ફરજ રહેલી છે એ આપણે જે પાઠ્યપુસ્તક રહેલા હોય છે જીસીઆરટી, જેને આપણે કહીએ છીએ, અત્યારે વિદ્યાર્થીઓ ખૂબ વાંચે જીસીઆરટી. જ્યારથી હસમુખભાઈ પટેલની આ ફિલ્ડની અંદર એન્ટ્રી થઈ છે ત્યારથી ખૂબ વાંચવા માંડ્યા છે.
તો અલગ અલગ ફરજને આપણે ભણીએ, પણ એટલું યાદ રાખો, ભાગ નંબર 4 કેપિટલ એ અનુચ્છેદ 1 માત્ર રહેલો છે, 51 કેપિટલ એ અથવા 51 ક, અને અંદર જે આ બધા અનુચ્છેદ રહેલા છે એ પેટા અનુચ્છેદ રહેલા છે, એ મુખ્ય અનુચ્છેદ રહેલા નથી. તો મુખ્ય એક અનુચ્છેદ અને એની અંદર પેટા અનુચ્છેદ. તો સૌથી પહેલા 51 એ અથવા તો ક, જેમાં લખવામાં આવ્યું કે બંધારણને વફાદાર રહેવાની, બંધારણની સંસ્થાઓ, તેના આદર્શો, અને એ જ રીતે રાષ્ટ્રધ્વજ હોય, રાષ્ટ્રગાન હોય, એનો આદર કરવાની દરેક નાગરિકની ફરજ રહેલી છે. ભારત દેશની અંદર સર્વોપરી શું હોય છે? ભારતીય બંધારણ. તો એ બંધારણને વફાદાર રહેવાનું છે. બંધારણમાં જે બાબતો લખવામાં આવેલી છે તો એનું આપણે પાલન કરવું પડશે. આદર્શનું બંધારણમાં જેટલી સંસ્થાઓ લખાયેલી છે, જેમ કે સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, સંસદ હોય, વિધાન મંડળ હોય, ચૂંટણી પંચ હોય, યુપીએસસી હોય, નાણાં પંચ હોય, એ જ રીતે અન્ય જે કોઈ સંસ્થા આવેલી હોય છે એનું આદર કરવાનું, એનું પાલન કરવાનું એ આપણા દરેક નાગરિકની ફરજ છે. અને ત્યાર પછી લખ્યું કે દેશનો જે રાષ્ટ્રધ્વજ રહેલો છે એનું સન્માન કરવાની આપણે સૌની ફરજ રહેલી છે, અને સાથે રાષ્ટ્રગાનનો આદર કરવાની દરેક નાગરિકની ફરજ રહેલી છે. તો અહીંયા બેઝિકલી રાષ્ટ્રગીત નથી આવતું, રાષ્ટ્રગાન આવે છે. રાષ્ટ્રગાનનો આદર કરવાની દરેક નાગરિકની ફરજ છે. તો સાહેબ રાષ્ટ્રગીતનું આપણે અપમાન કરીએ તો ચાલે, વંદે માતરમનું અપમાન કરીએ તો ચાલે? તો કે ના બેટા, ના, એનું અપમાન નહીં કરવાનું. રાષ્ટ્રગાનનું સન્માન કરીએ એ આપણે કાયદાથી બંધાયેલા છીએ. જો રાષ્ટ્રગાનનું અપમાન કરશું તો આપણને સજા થશે, પણ રાષ્ટ્રગીતનું આપણે સન્માન જાળવીએ એ આપણી નૈતિક ફરજ રહેલી છે, અને એ નૈતિક ફરજના ભાગરૂપે આપણે એનું પાલન કરવું પડશે. તો આ પહેલી ફરજ રહેલી છે. બીજી ફરજ આપણને એમ કહે છે, આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને તેને અનુસરવાની આપણા દરેક નાગરિકની ફરજ રહેલી છે. તો આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડત જે સમય ચાલતી હતી, તો એ સમયે જે આદર્શ હતા, જે સિદ્ધાંત હતા, જે મૂલ્ય હતા, એ સમયે જેમ કે અહિંસા રાખવાની છે, સ્વદેશી ચળવળની અંદર માનવાનું છે, વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવાનો છે. અત્યારે જે ભારત સરકાર કામ કરે છે કે વોકલ ફોર લોકલ, મતલબ સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરો, એનો ઉપયોગ કરો, વિદેશી વસ્તુ બને ત્યાં સુધી ન વાપરો, હે ને. ત્યાર પછી આત્મનિર્ભર ભારત, મતલબ ભારતની જેટલી પણ જરૂરિયાત છે એનું પ્રોડક્શન ભારતમાં જ થઈ જાય, કે જેથી કરી અને વિદેશમાંથી વસ્તુ ન મંગાવવી પડે. તો આનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ રહેલી છે. 51C જે આપણને કહી રહ્યું છે, શું કહે છે? તો કે ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવાની એ આપણા સૌ નાગરિકની ફરજ રહેલી છે. તો અહીંયા આગળ એમ કહે છે કે સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની. સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનો મતલબ એ થશે કે ભારત દેશ જે સરકાર ચલાવે છે, મતલબ જે સરકાર ભારત દેશને આખું સંચાલિત કરે છે, તો એ સરકાર લીગલી જે ચૂંટાયેલી છે, જે લોકશાહી ઢબે રચાયેલી છે, તો સરકારની પાસે જે સત્તા રહેલી છે એનું સન્માન જાળવવાની આપણે સૌ નાગરિકની ફરજ છે. સરકારની વિરુદ્ધમાં આપણે કોઈ દિવસ ભડકાઉ ભાષણ નહીં આપીએ, સરકારની વિરુદ્ધમાં ક્યારે ઉશ્કેરણી નહીં આપીએ, મતલબ કે સરકારનું સાર્વભૌમત્વ, જે સરકારની પાસે સત્તા રહેલી છે એનું સન્માન જાળવવાની આપણે સૌ નાગરિકની ફરજ છે. એ જ રીતે દેશ એક થઈને રહે એના માટે પ્રયાસ કરવાનો છે. બે વર્ગ વચ્ચે, બે જાતિના લોકો વચ્ચે, બે ધર્મના લોકો વચ્ચે કોઈ દિવસ આપણે ભેદભાવ ન કરીએ, આપણે કોઈ પણ પ્રકારનો દ્વેષ ન ફેલાવીએ અને એકતાનું વાતાવરણ બનાવી રાખીએ, અને દેશ અખંડ રહે એના માટે પ્રયાસ કરીએ. અખંડનો મતલબ એ થશે કે ભારત દેશમાંથી કોઈ ટુકડો અલગ નહીં થાય, ભારત દેશમાંથી કોઈ વિસ્તાર અલગ નહીં થાય. કેટલાક અલગાવવાદી હોય છે, જેમ કે હમણાં જાપાનમાંથી એક નોળિયાને પકડ્યો, જે અમૃતપાલ સિંહ કરીને હતો, કે જેને અલગ અલગ ખાલિસ્તાનની માંગ કરવી હતી, મતલબ અલગ ખાલિસ્તાન દેશ એમને બનાવવો હતો. હવે એને જો ભારતની બહાર વ્યૂ જવું હોય તો ભારતને કોઈ વાંધો જ નથી, કોઈ એક મિસાઇલ તૈયાર કરે, ઉપર બાંધી દે અને મિસાઇલ ફોડે, એને જે દેશમાં જવું હોય ત્યાં મોકલી દે. પણ એને આખો વિસ્તાર લઈ જવો છે, અલગ દેશ બનાવવો છે, તો આ રીતે કોઈ ટુકડો ભારતથી અલગ ન થઈ શકે. ભારત દેશ હંમેશા કેવો રહેશે? અખંડ રહેશે. ત્યાર પછી લખવામાં આવ્યું, દેશનું રક્ષણ કરવાની અને જ્યારે રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની દરેક નાગરિકની ફરજ રહેલી છે. તો 51AD આપણને એવું કહે છે કે જ્યારે જ્યારે રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થાય તો તે સમયે કૂદી પડવાની અને દેશનું રક્ષણ કરવાની આપણા સૌ નાગરિકની ફરજ રહેલી છે. હું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે દેશ કોરોનાની લપેટમાં હતો અને એ સમય દરમિયાન જો ભારત સરકારે ઘોષિત કર્યું હોત કે જે વ્યક્તિએ નર્સિંગનો કોર્સ કર્યો હોય તો મેડિકલ લાઇનની અંદર સેવા દેવા માટે તમારે આવવું પડશે, તો એ સમયે જોડાઈ જવાની આપણા સૌની ફરજ હોય. એ સમયે માનો કે સરકારે હાકલ કરી હોય કે ભાઈ દેશમાં એમ્બ્યુલન્સ નથી, જેની પાસે ફોર વ્હીલ હોય તો પોતે એમ્બ્યુલન્સ બનાવી દો, દર્દીઓની સારવાર માટે લગાડી દો, તો એ સમય કરવું પડશે. માની લો કે જે સમયે દેશ ખતરામાં હોય ને એ સમયે સરકાર ઘોષિત કરે કે જેમણે
મિલિટરીની ટ્રેનિંગ લીધેલી હોય એ વ્યક્તિઓ જોડાઈ જાઓ ત્યારે સેનામાં તમારી જરૂરિયાત છે. જેમને બંદૂક ચલાવતા આવડે છે જોડાઈ જાઓ તો એ સમય જોડાઈ જવાની આપણા સૌ નાગરિકની ફરજ છે. એ સમય પૂછવાનું નથી કે પગાર કેટલો આપશો, પગાર આપશો કે નહીં આપો, એ પૂછવાની જરૂરિયાત નથી. જેમ કે જ્યારે રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યું તો યુક્રેનના જે રાષ્ટ્રપતિ રહેલા છે ઝેલેન્સ્કી એ સમય કીધેલું હતું કે જે યુવાનને બંદૂક ચલાવતા આવડે છે એ જોડાઈ જાવ સેનાની અંદર, તમારી અત્યારે દેશને જરૂરિયાત છે. તો 51AD આ સરસ રીતે વાત કરે છે. એના પછી આપણે વાત કરીએ જે ચ ગુજરાતીની અંદર આપણે કહી શકીએ, અધરવાઇઝ ઈ આપણે કહી શકીએ. કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખવાનો. ભાષાકીય હોય, ધાર્મિક હોય, સાંપ્રદાયિક તમામ પ્રકારના ભેદભાવથી પર રહી અને તમામ લોકોમાં સમાન બંધુત્વની ભાવના રહે એ પ્રકારે સુમેળતા આપણે રાખવાની છે. અને એ જ રીતે એમાં આગળ જતા એક જોડી દેવામાં આવ્યું, મતલબ એક આ વાક્યની અંદર જ જોડી દેવામાં આવેલું કે સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહાર ત્યજી દેવાની દરેક નાગરિકની ફરજ રહેલી છે. તો ભારત દેશ માટે જો એકતા જાળવવી હશે, એક ભારત નેક ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત જો આપણે સિદ્ધ કરવું હશે તો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખવાનો. ભાષાકીય નહીં કે અમારી ભાષા મહાન છે, તમારી ભાષા થુલિયા જેવી છે, અમારો ધર્મ મહાન છે, તમારો ધર્મ એકદમ નબળો છે, તો કોઈ સાંપ્રદાયિક નહીં, કોઈ પ્રદેશવાદ નહીં, કોઈ ભાષાના આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી કરવાના અને તમામ લોકો વચ્ચે સમાન બંધુત્વ કેળવવાનું છે. અને સાથે દરેક પુરુષને સંબોધીને એ સમય કહેવામાં આવેલું કે સ્ત્રીઓનું અપમાન થાય તેવા વ્યવહાર ત્યજી દેવાની દરેક નાગરિકની ફરજ રહેલી છે. તેમ છતાં મણિપુરની અંદર જે વાયરલ વિડીયોઝ જે આપણે જોઈએ એ દેખાડે છે કે હજી ફરજનું પાલન કરવામાં આવતું નથી. ત્યાર પછી 51 અને એની અંદર પેટા અનુચ્છેદમાં 6 જે ગુજરાતીમાં આપણે કહી શકીએ, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેને જાળવી રાખવાની આપણે સૌ નાગરિકની ફરજ રહેલી છે. ગાંધીજીએ જે તે સમયે સ્ટેટમેન્ટ આપેલું કે મારા ઘરની બારીઓ તમામ પ્રકારની હવા માટે ખુલ્લી છે. એનો મતલબ થાય કે મારા ઘરની અંદર, મારા દેશની અંદર તમામ પ્રકારના વિદેશની હવા કે સંસ્કૃતિ આવી શકશે, પણ એ ડિપેન્ડ કરશે કે મારે એમાંથી કેટલું રાખવું અને કેટલું ન રાખવું. છેલ્લા 10 વર્ષની અંદર જે હદે ચેન્જીસ આવ્યા છે, મતલબ જે સ્પીડમાં ચેન્જીસ આવ્યા છે એ હદે એટલા ઝડપથી ચેન્જીસ અગાઉ ક્યારેય નથી આવ્યા. જ્યારે વૈશ્વિકરણ અંતર્ગત બે દેશ વચ્ચેનું અંતર ઘટતું રહ્યું ત્યારે એક દેશમાંથી બીજા દેશમાં જવું એકદમ સરળ બની ગયું. જ્યારે બીજા દેશમાં જાય તો ત્યાંની કલ્ચર કે ત્યાંની સંસ્કૃતિ પ્રભાવિત થાય અને ભારતની અંદર એપ્લાય થાય. તો અહીંયા આગળ એમ કહે છે કે આપણી જે મૂળ સાંસ્કૃતિક બાબતો છે એનું મૂલ્ય સમજી અને તેને જાળવી રાખવાની દરેક નાગરિકની ફરજ રહેલી હશે. વિદેશમાંથી બેઠું અનુકરણ ન કરીએ, જેટલું આપણે લેવું જોઈએ એટલું જ આપણે લઈએ. વિદેશમાંથી ખાણીપીણી લઈએ તો ઇટ્સ ઓકે, વિદેશના કપડાનું કલ્ચર આપણે લઈએ તો ઇટ્સ ઓકે, પણ આપણે એ બાબતો ન લઈએ. જેમ કે 31st ની અંદર જે પીવામાં આવતું હોય છે એ મૂળ અહીંનું કલ્ચર તો છે જ નહીં, એ તો વિદેશમાંથી આવેલું છે. કેટલીક બાબતો એવી આપણે જોઈએ કે વિદેશની રહેલી છે પણ ભારતમાં સેટ થાય છે કે કેમ, જેમ કે લિવ ઇન રિલેશનશિપ ભારતની અંદર હજી એટલી હદે સૂટ નથી થતું, હજી એટલી પરિપક્વતા નથી કે બે માણસો લગ્ન પહેલા 6 મહિના 8 મહિના વર્ષ દિવસ સાથે રહે અને એમણે કેટલા સંયમ રાખવા જોઈએ હજી ભારતની અંદર ઘણા લોકો જાણતા નથી. તો વિદેશમાંથી બેઠું આપણે અનુકરણ ન કરીએ એવું અહીં આગળ કહેવા માંગે છે. ત્યાર પછી આપણને એમ કહે છે કે જંગલ હોય, તળાવ હોય, નદીઓ હોય, એ જ રીતે વન્ય પશુ પક્ષીઓ સહિતનું આખું પર્યાવરણ હોય એનું જતન કરવાની દરેક નાગરિકની ફરજ છે. આપણા તરફથી કોઈ પ્રદૂષણ ન ફેલાય, આપણા તરફથી કોઈ વન્ય પ્રાણીને નુકસાન ન થાય, ન આપણે શિકાર કરીએ, ન એમના અંગનો વ્યાપાર કરીએ, તો આ જે ફરજ છે એનું પાલન કર્યું એવું આપણે કહી શકીએ. એના પછી એવું લખે છે નંબર, વૈજ્ઞાનિક માનસ કેળવીએ, માનવતાવાદ રાખીએ અને એ જ રીતે જિજ્ઞાસા વૃત્તિ રાખીએ. વૈજ્ઞાનિક માણસનો મતલબ એ થાય છે કે ડિપ્લોમેટિક માઇન્ડ રાખીએ. કોઈ પણ ઘટના બને છે તો એનું સાયન્ટિફિક આપણે એપ્રોચ અપનાવીએ. આપણે એવું ન કરીએ કે કોરોના આવે તો કોઈ જગ્યાએ મંદિર બનાવી દઈએ, વાયરસની પૂજા અર્ચના કરીએ જેથી કરીને આગળની પેઢીને ન થાય. તો એ રીતે અંધશ્રદ્ધામાં નથી માનવાનું, વૈજ્ઞાનિક માનસ કેળવવાનું. એ જ રીતે માનવતાવાદ રાખવાનો છે કે સામેવાળો વ્યક્તિ માણસ છે, હ્યુમેટેરિયન એપ્રોચ આપણે રાખવાનો છે. તો એ વ્યક્તિ બિહારી છે કે ઉત્તર પ્રદેશનો છે, એ વ્યક્તિ મતલબ કયા ધર્મનો છે એ નથી જોવાનું, એ માત્ર માણસ છે એમ જોઈ અને એની મદદ કરવામાં આવે તો આ ફરજનું પાલન થાય એવું આપણે કહી શકીએ. એના પછી લખવામાં આવ્યું કે જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને જાહેર જે મિલકત હોય એને બચાવવાની આપણા સૌ નાગરિકની ફરજ છે. તો જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની દરેક નાગરિકની ફરજ છે. જ્યારે જ્યારે એ પ્રકારની ઘટનાઓ બને કે હુલ્લડ થઈ જાય અથવા તો કોઈ કોમવાદ થઈ જાય અને એ સમયે જે જાહેરમાં હિંસા ફાટી નીકળે,
એસટી બસ સળગાવવામાં આવે, કલેક્ટર કચેરી ઉપર પથ્થરમારો કરવામાં આવે, રેલવેના પાટાઓ ઉખેડી નાખવામાં આવે, રેલવેને માનો કે સળગાવી દેવામાં આવે, તો આ પ્રકારની જે ઘટનાઓ બને છે એને અટકાવવા માટે ફરજ લખી કે તમારે વિરોધ પ્રદર્શન શાંતિમય રીતે કરી શકો, જાહેર હિંસાનો ત્યાગ કરવાનો અને એ જ રીતે મિલકતનું રક્ષણ કરવાની. ત્યાર પછી લખવામાં આવ્યું 6 નંબરની અંદર, રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી રાષ્ટ્ર સતત પ્રગતિ કરતું રહે એના માટે વ્યક્તિગત અથવા સામૂહિક ધોરણે શ્રેષ્ઠતા હાંસલ કરવાની દરેક નાગરિકની ફરજ રહેલી છે. લાંબી લચક ફરજ રહેલી છે, પરંતુ એમ કહે છે કે જો આપણી એવી ઈચ્છા હશે કે દેશ સતત અને સતત પ્રગતિ કરતું રહે, તો એના માટે આપણે વ્યક્તિગત રીતે અથવા તો સમૂહમાં કામ કરીએ તો સામૂહિક રીતે શ્રેષ્ઠતા આપણે જો હાંસલ કરીએ, મતલબ કે જે જગ્યાએ કામ કરીએ ત્યાં બેસ્ટ આપીએ, તો આપણે આપણા ભાગનું ભારત બનાવી નાખશું. દાખલા તરીકે મારે જો દેશ સેવા કરવી હોય તો એના માટે સરહદે જાઓ, ત્યાં ચાઇના વાળાને 2 ઝાપટ નાખવો અને ભારત માતા કે જય બોલવું, તો જ દેશભક્તિ થાય એવું નથી. હા, એ દેશભક્તિનો એક રસ્તો રહેલો છે કે કોઈ આર્મીમાં જોઈન્ટ થાય, નેવી કે એરફોર્સમાં જોઈન્ટ થાય, પણ એની સિવાય પણ દેશ ભાવના દેખાડી શકાય. જેમ કે હું જે કાર્ય કરતો હોય એમાં મારે શ્રેષ્ઠતા આપી દેવાની. હું માનો કે બંધારણ ભણાવવાનું કામ કરતો હોઉં તો મારે તમને બેસ્ટ બંધારણ ભણાવવાનું, શ્રેષ્ઠ બંધારણ ભણાવવાનું, એવી રીતે ભણાવવાનું કે જેથી આગળ જતા પરીક્ષામાં કોઈ સવાલ પૂછાય તો કોઈ સવાલ બહાર ન જાય. તો મેં મારા ભાગનું ભારત બનાવી નાખ્યું. એના માટે હવે મારે સરહદે જવાની જરૂર નથી. કોઈ વ્યક્તિ તલાટી કમ મંત્રી બને તો એમણે 100% પ્રામાણિકતાથી જો કામ કરશે તો એમના ભાગનું ભારત બનાવવા માંડ્યું. કોઈ વ્યક્તિ પેઇન્ટર હોય, સારામાં સારા ચિત્ર દોરતો હોય, તો જો બેસ્ટ ચિત્ર બનાવશે તો એના ભાગનું ભારત બનાવવા માંડ્યો છે. તો અહીંયા આગળ શું કહેશે કે જ્યારે રાષ્ટ્ર સતત અને સતત સિદ્ધિના વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે, એના માટે વ્યક્તિગત ધોરણે અથવા સમૂહમાં કામ કરતા હોય તો ત્યાં શ્રેષ્ઠતા દેવાની છે, બેસ્ટ વર્ક દેવાનું છે, તો એના કારણે એના ભાગનું ભારત બનતું જશે. અને ત્યાર પછી છેલ્લે જે ફરજ એડ થયેલી હતી એ કે દરેક માતા પિતા કે વાલીની ફરજ રહેલી છે કે એના 6 થી 14 વર્ષના બાળકો જ્યાં સુધી ભણે છે ત્યાં સુધી ભણાવવા, એને અધવચ્ચેથી ઉઠાડી ન મૂકવા, એટલીસ્ટ પ્રાઇમરી એજ્યુકેશન એમને ફ્રી અને કમ્પલસરી જે સરકાર આપે છે એનો લાભ લેવા દેવો. તો આટલી જે ફરજો રહેલી છે મિત્રો એ આપણે ભણ્યા. હજી કેટલીક બાબતો એવી રહેલી છે કે જે ફરજની અંદર એડ થઈ શકે એમ છે. જેમ કે સ્વચ્છ ભારત મિશન જે 9,000 કરોડના ખર્ચે લોન્ચ કરેલું હતું 2 ઓક્ટોબર 2014 ના દિવસે, તો સ્વચ્છતા જાળવવી એ પણ ફરજ હોય. ત્યાર પછી સૌથી મોટી લોકશાહી ભારત દેશ ધરાવે છે તો એવી પણ ફરજ હોવી જોઈએ કે દરેક વ્યક્તિ ચૂંટણી વખતે વોટ દેવા માટે જાય. જે વ્યક્તિ ટેક્સ દાયરામાં આવતા હોય તો ટેક્સ ચૂકવી દે, એ પણ એક ફરજ હોવી જોઈએ. કુટુંબ નિયોજન માટે પણ ફરજ હોવી જોઈએ. તો આ અને આ પ્રકારની અનેક એવી ફરજ હોઈ શકે, પણ જ્યારે મારી અધ્યક્ષતામાં સમિતિની રચના કરશે તો ચોક્કસથી આપણે કહેશું નીતિ પંચને અથવા સરકારને કે આ પ્રકારની ફરજ હોવી જોઈએ. તો મિત્રો અહીંયા રાખીએ, મૂળભૂત ફરજનું ચેપ્ટર આપણે ભણ્યા અને આગળ જતા હવે આપણે શરૂ કરશું ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ફોર સ્ટેટ પોલિસી. અને કેમ લાગ્યું એ મને જરા કોમેન્ટમાં જણાવજો. કોઈ સવાલ હોય તો એ ચોક્કસથી મને કહેજો. આગળના લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.